મારા કાર્યકર્તા જયારે મન બનાવી લે, ગમે તેવું વાવાઝોડું હોય, આંધી તુફાન હોય, એની સામે લડવા માટે તૈયાર આ કાર્યકર્તા છે. જે વખતે 2024માં આપણા રેખાબેન કદાચ એક સીટ આખી 2 વખત 26માંથી 26 સીટો એ 6.5 કરોડ ગુજરાતીઓએ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને આપી હતી. અને કદાચ આ વખતે 2024માં આપણને જે એક સીટનું રંજ હતું એ માત્ર બનાસને નહીં, આખા રાજ્યના તમામ લોકોને રંજ હતું કે સાલી આ 26માંથી 26 આવવાની જગ્યાએ એક સીટ ઓછી આવી છે. એનું રેન્જ પણ આ વખતે બનાસકાંઠાના તમામ કાર્યકર્તાએ, જનતાએ, મિત્રો પરિપૂર્ણ કર્યું. અને એવો તમાચો માર્યો છે કે ક્યારેય કોંગ્રેસના 2 નેતાઓ નહીં ભૂલી શકે. આખા રાજ્યની અંદર જ્ઞાતિવાદ ફેલાવવાનું કામ કરતા આ કોંગ્રેસના બંને નેતાઓને આ બનાસકાંઠાની જનતાએ પાણીચું આપવાનું કામ કર્યું છે. માત્ર જ્ઞાતિવાદ, વર્ગ વિગ્રહ, હું આ સમાજનો નેતા, હું આ સમાજનો નેતા, હું બનાસની બેન, અમે તમારી બેન, તમારું સન્માન કરીએ છીએ, તમે અમારી સૌની બેન છો. પણ તમે જે લોકસભાની અંદર જઈ ગુજરાતની તમામ બહેનોનું, બનાસની તમામ બહેનોનું અને દેશની 70 કરોડ મહિલાઓનું તમે જે અપમાન કર્યું છે નારી વંદના અધિનિયમ અંતર્ગત, આ બનાસની બહેનો ક્યારેય નહીં ભૂલે. અને એનો કરારો જવાબ આગામી દિવસોની અંદર અમારી માતા બહેનોએ તમને તમારા ગઢમાંથી તમારી સીટો એ તમારા સાડીના પલ્લુમાંથી હાંચકી લીધી છે. મારે આવનારા દિવસોમાં મારી આ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, બનાસના મારા કાર્યકર્તાઓ, આ બંને કોંગ્રેસના નેતાઓ કાન ખોલીને આજે સાંભળી લે. વડગામની અંદર પણ ભવ્યથી ભવ્ય વિજય થયો છે. એ જ રીતે વાવ, થરાદની અંદર તમારા પોતાના ગઢમાં એ લોકસભા વખતે તમારી પોતાની વિધાનસભાની અંદર અમારા શશિકાંતભાઈ પ્રભારી હતા, એમણે તમારી સીટની અંદર ગાબડું પાડ્યું હતું. આ વખતે તમારા પોતાની સીટની અંદર આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, બૂથનો કાર્યકર્તા એ તમારા સાડીના પલ્લુમાંથી બાંધેલી સીટો વાંચકી અને ભગવો લહેરાઈને આવ્યો છે. નતમસ્તક વંદન કરવાનું મન થાય મિત્રો તમામ કાર્યકર્તાઓને.